કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં. અત્યારે બપોરના 12 વાગી ગયા છે અને અમે લોકો જો કામકાજ ચાલે છે. અમારું સવારનું કામ પતી ગયું પછી 10 પાછળ ટાઈમપાસ કરતા હતા. એમ કે આજ છે દર્શને માલિશ લેટ કરાવી હતી ને તો અમે બધા દર્શ જોડે એન્જોય કરતા હતા. માલિશની મજા લીધી અમે લોકોએ પણ. અને મમ્મીને થોડી વઢ જડી માલિશ કરવા ટાઈમે, હે ને મમ્મી? પપ્પા વઢ્યા મમ્મીને આટલું બધું ઓછું તેલ લઈને તું શું ઘસોરી, થોડું તેલ લઈને એના ઉપર તે પછી જિંકલ ને પપ્પા એક થઈ ગયા અને મમ્મીની ટીમ ખાલી થઈ ગઈ. મમ્મી એકલા પડી ગયા. અને આજે એ દર્શને માલિશ કરવામાં ખૂબ એન્જોય કર્યો. આજે હવે અત્યારે બને છે અમારા ઘરે, અત્યારે બપોરનું જમવાનું બની રહ્યું છે. જો જિંકલ દાળનો વઘાર કરી ચૂકી છે. વાહ વાહ વાહ, જિંકલના હાથની દાળ સરસ બનેરી, પણ ક્યારેક ક્યારેક બનેરી. પહેલાંની જેમ ડેલી નથી બનતી. રશ્મિ ભાભીની દાળ મસ્ત હોય રહી બાકી, હે ને? જિંકલની દાળ ક્યારેક ક્યારેક સરસ બને, પહેલાં તો ડેલી સરસ બનતી મસ્ત. હવે ને અહીંયા ભાત મૂક્યા છે અને વિધિવાળા ઘરેથી બોર આવ્યા છે. જો ચકલી કાલે ગઈ હતી ને તો લાવી છે. તો હવે ઠીક યાર, નેહાનગર. મારી ફ્રેન્ડ એટલે હું વિધિ જ કહીશ. એવું ના હોય, એવું નથી, પણ તોય હવે અત્યારે હમણાં નેહા છે ને તો શું થયું? નેહાનું કે વિધિનું? હું તો વિધિનું જ ઘર કહીશ બસ. વિધિ હાલો, જિંકલ કેરી નેહાનું ઘર. એની વાતમાં લોજિક પણ છે, કારણ કે વિધિ સાસરે હાલી ગઈ તો હાલો નેહાનું ઘરથી બોરા આવ્યા છે. તો બહુ મસ્ત બોરા છે યાર, અમે ખાવાની મજા પડી ગઈ. અને જિંકલ બેન અચાર કર્યા વગરના ઊભા છે. જોતા માથું ના જોજે, ખૂબ ખુશ ખબર, ખુશ ખબર કેરી. અને મંજુબેન જય સ્વામિનારાયણ. શું કરી રહ્યા છો? આ જો મમ્મી સાચી વાત, આ એપલ સમારી રહ્યા છે. થોડું ઘણું ફ્રૂટ લાવે છે સમારી. ને આજે બનાવવાના છે ફ્રૂટ સલાડ. મસ્ત મસ્ત બનાવી છે, મજા આવી જશે આજ તો. મંજુબેન મંડ્યા છે કામ કરવા. મને કે તું સમાર અહીંયા બેઠી બેઠી, ઝીણું ઝીણું સમારું, એમાં મહેનત બહુ લાગે, ફટફટ પતે નહીં. ઝપાટે ના થાય, કારણ કે એને શાંતિથી કરવું પડે. દુખી આવે, કઈ ખતમ થાય એમ જ થાય. સાચી વાત, બહુ વાર લાગે. ને હમણાં 2-4 દિવસ અમે બ્લોગ નહોતા શૂટ કર્યા, વિડીયો શૂટ નહોતા કર્યા. એનું કારણ 4-5 દિવસ થયા જશે શૂટ નહોતા કર્યા. એક તો અમે વિડીયોમાં ઓલરેડી 4 દિવસ અમે પાછળ ચાલતા હતા. માંથી નીકળ્યા ને પછી 4 દિવસ પાછળ ચાલતા હતા. 4 દિવસના વિડીયો હતા ને પછી 4 દિવસ મારી તબિયત ખરાબ હતી એટલે એ કવર થઈ ગયું. પણ હવે જે રજા આવી એ મારી તબિયત ખરાબ હતી ને તો અમે બ્લોગ શૂટ નહોતો કર્યો, એ જ હતું કારણ, બીજું કંઈ નહીં. અને જિંકલ બેનને કીધું કે બેન તમે વિડીયો કરો શૂટ, પણ બેન તો ના ધાત દે બાપા. માવતરે આવીને બાયમણુના પાવર જ કંઈક બીજા થઈ જાય. હા, મેં તો કહી દીધું છે. શું કહી દીધું છે? વિડીયો બનાવું તો પાયલ સાથે હોય ત્યારે જ બનાવવાનો. પાયલ સાથે હોય ત્યારે જ બનાવવાનો. બોલો સ્ટાઈલ તો જોવું જિંકલની. એટલે માવતરે આવે ને 108 નો પાવર આવે. હા, 108 નો પાવર આવી જાય બેન. તો મમ્મી હું મારા માવતરે નથી આવી તો હું કરું રહી ને, નથી કરતી. હું ડાઈ ને કા જિંકલ કરતા? એ તો હે જો જિંકલ, યાદ રાખજે. આ રેકોર્ડિંગ કરી લીધું છે. હવે મને હંમેશા જિંકલુમાં મમ્મી મને બહુ હેરાન કરે જિંકલુમાં. હા, હું ઈ તો ખબર જ નથી મમ્મી, એને મોટી તો ખબર જ નથી. ઈ એમ જ કે હું એમ કહું મને તું આ જિંકલ આટલું વઢવટ કરો, તને ખબર પડે તારથી મોટી હોય એટલું તો ખાલી રાખી. હું તારથી મોટી કે મોટી તો ખોટી હો કે એમ કે મને હમુડી મારી વેલ્યુ નહીં હો મમ્મી. મને બહુ વઢવટ કરી, તમે સમજાવજો એને. વઢે બહુ જ રહી મને. મારું હમુડું ઘેનારતી નથી, મને વઢવટ બહુ કરે. મને કેવું પડશે. ઉમા કહેતી હતી ખબર તારે સર્વિસ કરવી જો. મમ્મી હવે હું ચકલી કહેતા ને તે શું કહેતી ખબર હે? જોજો કે મારી સર્વિસ કરવામાં તમારી બેની સર્વિસ ના થઈ જાય. કારણ કે એને અભિમાન કે પપ્પા મારી ટીમમાં જ છે ને. પપ્પાની ચાગલી એ જિંકલ બહુ જ. પપ્પાની હાજરીમાં જિંકલને કાંઈ જ ના કહેવાય. એનો વાંક હોય ને તોય ના કહેવાય, એનો વાંક ના હોય ને તોય ના કહેવાય. પપ્પાની હાજરીમાં જિંકલને કોઈ દી કાંઈ ના કહેવાય. સાચી વાત. જિંકલ ચકલી મમ્મી મસ્ત ડાયલોગ માર્યો યાર. અહીંયા આવતા જિંકલ પ્રાઉડ ફીલ કરીને અભિમાન થી કહેતી તું પાપા કી પરી હું. તે મમ્મી કે પાપા કો પરો થઈ ગયો. હવે તું કે પરી નથી રહી કે થઈ ગયો પરો હોય ને. સાચું કેરા મમ્મી. ભગવાન
તો મમ્મી જો હવે મહેનતનું કામ કરે છે. હાલો આપણે મમ્મી ભેગું થોડું કરાવી દઈએ કામ. મમ્મી એપલ છોડી દો, એપલ હું સમારીશ. મને ચીકુ કંટાળ આવે સમારવાના. જામફળ ના નખાય મમ્મી, ના નખાય મમ્મી. સાચું ખોરાક કે આ દાણા વગર ને જાય પડે. ઓ મહારાજ કેટલું મોટું જાયફળ છે. હવે જો ફ્રૂટ સવારે નાખ્યું છે ઝીણું ઝીણું, હવે મૂકી દઈશું ફ્રીજમાં. બાથરૂમમાં કપડાં ધોવાય છે, અવાજ આવેલો બાથરૂમમાં. ધોઈ જશે કપડાં. તો હવે બપોરના 2 વાગે છે, અમે લોકો જમવા બેઠા છીએ. આ ફ્રૂટ સલાડ, દાળ ને ભાત. ભાઈ આવ્યો નથી જમવા. ભાઈલો આજ સવારના લેટ નાસ્તો કર્યો તો ના પડે તો મારે નથી જમવું. વાસણ પણ ધોઈ ગયા છે. હવે આવા સાઈડમાં પડ્યા છે. ગરમ પાણી હાથ પડી બહુ ગરમ છે. આ તડકો બહુ હોય ને એટલે ગરમ બહુ છે. પણ મને કે ગરમ પાણી નાખો તો ચીકાશ નીકળી જાય. તે નળકો ચાલુ કરો ભૂલી ગઈ એમાં હાથ ખાલી નાખે. એમ ના કરે, આપણે ધ્યાન રખાય. ગેસમાં ગરમ કરીએ એવું ગરમ પાણી આવેલું, બહુ ગરમ આવેલું. એટલે હું નળકો ગરમ પાણી ચાલુ જ નાખું. ઉનાળામાં તો બિલકુલ ના કરું, અડાય જ નહીં. આ મંજુરાણી ખબર નહીં કેમ કરેલી હોય, ખબર નહીં પડતી. ચાલુ ચકી દીધી મશીનમાં બેઠા છે, ઘેણા બનાવે છે. ચકી બતાવો, એક બે બનાવ્યા બતાવો, એક તો બતાવો કેવું થયું છે. બનાવી હજી આ ચાલુ છે, જોજો આ ચાલુ છે. પાઇપિંગ કરવાની છે, પાઇપિંગ કરવાની છે. એક તો બતાવો, એક અલી બધા બતાવીશ ને. હે અલી બધા બતાવીશ તો કેટલા દિવસ હર્ષવિતી હસતા બીજી વાર આસન દઈ દે. અત્યારે 9 વાગવા આવ્યા છે અને આપણે મેચ ચાલુ છે, ન્યૂઝીલેન્ડ વર્સિસ ઇન્ડિયા. અને આ પપ્પાને મેચનો પ્રેમ જુઓ. મેચ માટે કરીને એકલા અહીંયા જમવા બેઠા છે. બધાનું જમવાનું ત્યાં થશે, પણ પપ્પા ને ભાઈ અહીંયા જમશે. ટીવીની સ્ક્રીન સામે તે ડકશે નહીં મેચ જોવા માટે. શું લાગ્યું પપ્પા, ભારત જીતશે? હે પપ્પા જીતી જશે? જીતશે જીતશે. તો મમ્મી એમ કહેરા કે ભારત જીતશે. હે મમ્મી શું પછી જીંકલ ભારત જીતશે પછી ફટાકડા ફોડશું? ફોડો ફોડો ફટાકડા. બધાને ટેન્શન થાય રહ્યું કે આ શું થશે. અરે યાર મેરી મેચ પીટી મેરા છોરા ઉઠી ગયા. જીંગલ તેડી આવજે બારે. હવે જો સાતમાં બેને ખબર આવ્યું. હવે જીતી ગયા. જીતી ગયો. ઇન્ડિયા જીતી ગયું, જીતી ગયું, જીતી ગયું. ઇન્ડિયા જીતી ગયું. હે લાલિયા સ્ક્રીન તે પરાટ ને ઢેપો. વાહ થેન્ક યુ જાડેજા, થેન્ક યુ. ફટાકડા ફૂટેરા. इधर भी फटाकड़ा फोड़ेंगे, इधर भी फटाकड़ा फोड़ेंगे, इधर भी फटाकड़ा फोड़ेंगे. जीती क्यों, जीती क्यों? संतोष भागे भागे, संतोष भागे, संतोष भागे. संतोष को डर लग रहा है. આ વૈશાલી બેન છે આપણે જે હવારથી આપણે દેખ્યા નહોતા વ્લોગમાં. એનું કારણ છે કે મશીનમાં બેઠા એ કામ કરતા હતા.
કામ કેટલું બધું કર્યું છે બતા નાલી નાલી ના આજ સવારે મશીનમાં બેઠી હતી કામ કેટલું આટલું કર્યું ઉભી થા પરાગ બતાવીશ તો ખરી જ ઈસમાં તું બધું જ મારતી હા બાજે આ આટલું જ કામ કર્યું આ 4 ઘેણા કર્યા એ લખાડી નાખે ભલે પણ 4 ઘેણા કર્યા સવારથી બેઠી હતી નાસ્તો કરીને બેસી ગઈ હતી મમ્મી તમે વાસણ પોતા કરી લેજો હું જાઉં છું કરીને હું એમ કહેતી હતી પેલા જો બધા 2 થેલી ભરી 3 થેલી ભરી ડૂચા હતા ને બધાને એના રખા કર્યા વધારાના ફગાવ્યા કટિંગ બટિંગ કરી તો વાર લાગે ફગાયા હમણાં એ બોલ અરે ઈ તે કાઢ્યા તે નોખા કર્યા ઈ તો કાઢ્યા તે ને નોખા થયા ને તે પણ બોન હવારથી બેઠી હતી એનું શું હવારથી બેઠી હતી એમ જ કેવા વાગો રે તું તો કાંઈ જ ન કર્યું અને હું જઈ આવતી હતી ને તો રૂમમાં તે ફોન જ જોતી મેં મમ્મીને કીધું મમ્મી આનું મગજ ચસકી જશે હાવ ખાવા બેઠી હતી તઈ ફોન જોતી હતી સીવતી હતી તઈ ફોન જોતી કટિંગ કરતી તઈ ફોન જોતી ફોન જ જોઈએ હતી ભાઈ આવડું બધું ના જોવાય ચિંકા આને કામ કેટલું કરે આ જો સાચું કે છે વ્યવહારે એ હાલે સવારનાથી કાંઈ કામ નથી કર્યું બીજું ખાલી એને ઘેણા કરે એ 4 હાંકડું ગાર્યું મેં કીધું પછાના મેં કીધું ચિંકો ચકલી તું સવારથી બેઠો એટલું જ કર્યું એ હાંકડું કર્યું મેં બધું મને કે હાંકડું શું અહીંયા ઢગલો પડ્યો તો ખાલી ઢગલો કરી ચાર ઘેરા કરે હા થપ્પો હાંકડો કરે કાંઈ જ નથી કર્યું ખોટાડી એક નંબર આ છે નકામી બગા ખાલી આ તે કપડા કાઢી કટિંગ કરીને આટલી થેલી ભરીને રાખી દીધી એ હાંકડું કર્યું ના કહેવાય મારી માં દરજી વડા એવો મોટો દરજી આવ્યો ચાલો ઉઈ જઈએ હાલો હવે અમે અમારે વેચાણ કરી લઈએ ભલે ગુડ નાઇટ